સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। માણસામાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય। 17 વર્ષ બાદ પરિવર્તન થતા કોંગ્રેસે ફટાકડા ફોડીને માણસાનો વિજય જશ્ન મનાવ્યો। ગુજરાત વિધાનસભામાં ભાજપી ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડની ફોન ક્લિપિંગ કાર્ડની તપાસનો આદેશ। અધ્યક્ષના આદેશથી તપાસ સમિતિ નિમાઈ। હાઈકોર્ટ જપ્ત કરાયું। મધ્ય પૂર્વની ધૂળ વડોદરામાં છવાઈ। વિચિત્ર હવામાનથી નાગરિકોમાં કુતૂહલ। બાળકો તથા વૃદ્ધોને ઘરમાં રહેવા તબીબોની સલાહ। હવે જોઈએ સમાચાર વિગતવાર। માણસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થતા જ રાજ્યભરમાં કોંગ્રેસીઓ ફોર્મમાં આવી ગયા છે। સૌ લોકો પરિવર્તનની લહેરની ચર્ચા કરી રહ્યા છે। 17 વર્ષ બાદ માણસા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસે ભારે બહુમતીથી વિજય મેળવ્યો છે। પરિણામે આજે કોંગ્રેસના કાર્યકરોએ ઠેર ઠેર ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। આજ રોજ કોંગ્રેસ અધ્યક્ષ નરેન્દ્ર રાવત સહિત અનેક નેતાઓ માર્કેટ 4 રસ્તા પાસે ભેગા થયા અને ફટાકડા ફોડી માણસાના વિજયના જશ્નને મનાવ્યો। ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની આ 11મી હાર, જ્યાં સરકારી મિશનરીનો બેફામ ઉપયોગ દરેક બૂથની અંદર ગુજરાત સરકારનો મંત્રી અને કરોડો રૂપિયાના લોકોના પૈસા વાપર્યા છે, પરંતુ જે રીતે સમગ્ર ગુજરાતની અંદર ખોટો પ્રચાર કરીને અને સમગ્ર ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો છે એનો જાકારો પબ્લિકે આપ્યો છે। વિધાનસભા ચૂંટણીના 6 મહિના બાકી છે અને આ નરેન્દ્ર મોદી માટે આ માણસા સીટ જે ભારતીય જનતા પાર્ટીની લેબોરેટરી છે અને એ લેબોરેટરીમાં એમનો કારમો પરાજય એમની ગુજરાતની પ્રજા એમને દિશા નિર્દેશ કરે છે કે 2012ની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ વિજયી થવાનો છે। મહાનગર સેવા સદનના સેન્ટ્રલ સ્ટોર્સમાં એકત્ર થયેલા સ્ક્રેપની આજે ગાંધીનગર ગૃહ ખાતે હરાજી યોજાઈ હતી। હરાજીમાં ભાગ લેવા એન્ટ્રી ફી અગાઉ ₹100 હતી તે વધારીને આ વર્ષે ₹500 કરી દેવામાં આવી હતી। આજ રોજ યોજાયેલી હરાજીમાં 600 ઉપરાંતના ભંગારના વેપારીઓએ ભાગ લીધો હતો। હરાજી દરમિયાન દર વર્ષે ચા નાસ્તો તથા જમવાનું પણ તંત્ર દ્વારા આયોજન કરાતું હતું, પરંતુ આ વર્ષે પાણી સિવાય કાંઈ નહીં મળતા ભંગારના વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ અંગે તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે સેવા સદન દ્વારા હરાજી કરાતી હતી, પરંતુ આ વર્ષે હરાજીનો પણ ઇજારો આપ્યો હોવાથી ઇજારાદાર દ્વારા કોઈ પણ જાતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી। पोषण वाला एक सन के लिए 10% डीज वही लिख दिया, 25% कर दिए बराबर। वो ये खाने के टाइम पे 1.5% में बोले भाई 2 बजने आए तो खाना नहीं मिल रहा, तो क्या टाइम है वो? क्या बोला है इसमें खाने का? हाँ, तो बोला है આવતા ને આગળ આવતા ને તમે આગળ આવતા હરાજી કરેલી એમે પણ ડિપોઝિટ લીધેલી, એમાં પણ ચા નાસ્તો ને બધું કરાયેલું હતું ને આ વખતે કશું પણ નહીં કરાયેલું। કેટલા રૂપિયા ડિપોઝિટ લેવામાં આવી છે? 500 રૂપિયા फायदा हुआ है। लिखो 500 रुपए एंट्री फी है रे। नाम लिखो ऑप्शनर का जो है वो जिसने रखा પહેલા અમે આવ્યા હતા તે વખતે 100 રૂપિયા ફી હતી, તે વખતે જમવાનું બધું મળતું હતું। અત્યારે 500 રૂપિયા લીધા છે, ખાલી પાણી પાય છે। આ છે નાસિકની ઓક્શન કંપની છે અને એમને સરેસર અમને લૂંટે છે। કોર્પોરેશન માટે શું કહેવા માંગશો અત્યારે? આ કોર્પોરેશનમાં હું તો કહેવા માંગુ છું કે આ હરાજી અત્યારે કેન્સલ જ કરી દે। ગુજરાત વિધાનસભામાં ભાજપી ધારાસભ્યો શંકર ચૌધરી અને જેઠા ભરવાડનો ક્લિપિંગ કાંડ ચમક્યો। વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ભારે હોબાળો મચાવતા અધ્યક્ષે તમામ ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરી અવાજ તો દબાવી દીધો, પરંતુ આ મુદ્દો મીડિયામાં ઉછળતા ફાયર ફાઇટિંગ ઓપરેશન હાથ ધરાયું। વિધાનસભાના અધ્યક્ષે તપાસ સમિતિ નિમી અને શંકર ચૌધરીનું આઈપોડ કબજે કરી FSL ને મોકલવાનો નિર્ણય લેવાયો। ઘીના ઠામમાં ઘી ઢરે તેવો ખેલ રચાયો। સામાન્ય રીતે કહેવામાં આવે છે કે વન સચવાશે તો જીવન સચવાશે, પરંતુ અગ્નિદાહ દ્વારા અંતિમ સંસ્કારની સનાતન પરંપરાને ધ્યાનમાં રાખીને તો ગેસ અને વિદ્યુત ચિતાઓની સુવિધા થયા પછી પણ ધાર્મિક અને રૂઢિગત પરંપરાગત માન્યતાઓના પગલે આ સગવડો તમામ ઠેકાણે ઉપલબ્ધ ન હોવાથી અગ્નિ સંસ્કાર વ્યાપકપણે પ્રચલિત છે। ત્યારે માત્ર જીવન નહીં પણ લાકડું આપનારા વૃક્ષો માણસના મરણને પણ સાચવે છે એવું કહેવું સાર્થક ગણાય। આજે વિશ્વ વન દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા વૃક્ષ બચાવો અભિયાનને વેગવંતું બનાવવા આગ્રહ કર્યો હતો। સમગ્ર સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં ધૂળની ડમરીઓ સાથે બદલાયેલું વાતાવરણ આજે પણ બીજા દિવસે શહેરમાં છવાયેલું રહ્યું હતું।
મિડલ ઈસ્ટ પર્શિયન ગલ્ફમાં ઉદ્ભવેલી ધૂળની ડમરીની અસર પાકિસ્તાન થઈને ભારત પહોંચી છે. ધૂળની ડમરીને પગલે શહેરમાં રસ્તાઓ પર ધૂળની ચાદર પથરાઈ ગઈ હતી, જ્યારે જનજીવનને વ્યાપક અસર પડી હતી. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અંગે તબીબોના મતે વાતાવરણથી શ્વાસમાં ધૂળની રજકણો જવાથી અસ્થમાનો એટેક આવી શકે છે. વાતાવરણને પગલે શરદી, ખાંસી, આંખોમાં બળતરા તથા ચામડીના રોગો થવાની સંભાવના પણ છે. જે હાલમાં છે ને રાજસ્થાનમાં છેલ્લા 2 દિવસથી ધૂળની ડમરીઓ ઉત્પન્ન થવાના કારણે ગુજરાતમાં એની અસર 1-2 દિવસ રહેશે. ધૂળિયું વાતાવરણ જેવું રહેશે. આજે કોઈ ઇફેક્ટ થશે કોઈ માનવીય જીવનને? ના, એવું કોઈ આનાથી કંઈ એને ઇફેક્ટ થવાની જરૂર નથી. છતાં જે દમનો ઇફેક્ટવાળા એ હોય એ લોકોએ સાવચેત રહેવું. વડોદરા મહાનગર સેવા સદનનો વહીવટ અણગઢ અધિકારીઓના પાપે ખાડે ગયો છે. શહેરના કેટલાય વિસ્તારોમાં રહીશો હજુ ખાડાઓ, ડ્રેનેજ અને ગંદા પાણીની સમસ્યાઓથી પીડિત છે. ત્યારે આજે અભિલાષા 4 રસ્તા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં તંત્ર દ્વારા ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા નહીં પુરાતા સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ કેનાલ તરફનો નીલકંઠેશ્વર, મધુવન, રમેશ્વર પાર્ક આ એરિયાની આ જે રોડ ઉપર જે ભૂંગળા નાખે છે બિલકુલ નાના છે. પ્રજાના પૈસાનો બગાડ જ છે. મેં મેયર સુધીને હરજીવનભાઈ પરવડિયાને, ડેપ્યુટી મેયરને અને રંજનબેનને ખુદને કીધું કે તમે અમને અંધારામાં રાખોમાં, ખોટું બોલો છો, તમે ખોટો પૈસો બગાડો છો. અને અમે મતય અમારો છે અને ટેક્સ તમે અમને અંધારામાં રાખોમાં, ખોટું બોલોમાં, અને પ્રજાના પૈસાનો ટેક્સનો આ દુરુપયોગ જ છે. સુવર્ણકારો માટે બજેટમાં ન્યાય જોગવાઈઓ સામે દેશભરમાં જ્વેલર્સ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલા બંધ અંતર્ગત વડોદરા શહેરમાં પણ વડોદરા જ્વેલર્સ એસોસિએશન સહિત વિવિધ એસોસિએશનો આજે 5મો દિવસ પણ સજ્જડ બંધ પાડ્યો હતો. આજે વડોદરા શહેરના સોનીઓએ કાળી પટ્ટી ધારણ કરીને બજેટનો વિરોધ નોંધાવ્યો હતો. જેમ એન્ડ જ્વેલરી ટ્રેડર્સ ફેડરેશન દ્વારા આ મુદ્દે રાજકીય દબાણનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, જે અંતર્ગત ફેડરેશન વિવિધ સાંસદો સમક્ષ રજૂ કરનાર છે. લાલબાગ ઓવરબ્રિજની અટપટી ડિઝાઇન સેવા સદનના બુદ્ધિહીન સત્તાધીશોની મંજૂરીને મોહર માર્યા બાદ વિશ્વમાં 8મી અજાયબી સમાન લાલબાગ બ્રિજ તૈયાર થઈ ગયો. આ બ્રિજ મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલનો, દેખાવ તથા આમરણાંત ઉપવાસ જેવું નાટક પણ ભજવાયું, પરંતુ સત્તા સામે આખરે કોંગ્રેસીઓ પણ ઝૂકી ગયા. તેમ છતાંય લાલબાગ બ્રિજ પર અકસ્માત સર્જાય કે કોંગ્રેસીઓ પોતાનો રાજકીય રોટલો શેકવા દોડી જતા હોય છે. ગત રાત્રે લાલબાગ બ્રિજ પર કાર ડિવાઈડર પર ચડી ગઈ છે તેવા સમાચાર મળતા જ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી સ્થળ પર દોડી ગયા અને સત્તાધારી પક્ષને ભાંડવાનું શરૂ કર્યું. अभी हम लोगों लालबाग ब्रिज के ऊपर है. ये ब्रिज के बारे में बड़ौदा में वारंवार चर्चा हुआ था. ये जो ब्रिज बना इसका डिजाइन भी गलत है. इसके अंदर कोर्स ऑफ रुपीज भ्रष्टाचार हुआ. हमने वारंवार सभा में रजूआत किया, फिर भी भारतीय जनता पार्टी का जो सत्ता पे बैठा है वो नशा के अंदर इसका आंख नहीं खुलता है. ये जो हुआ अभी भी भारतीय जनता पार्टी को रिक्वेस्ट करता है इसको ऊपर इमीडिएटली इंक्वायरी बिठाना चाहिए. जो भ्रष्टाचार किया कॉर्पोरेट इसका ब्रिज के ऊपर इसकी इमीडिएटली सस्पेंड करना चाहिए, इसको एक्शन लेना चाहिए. બીજી તરફ કાર ચાલકે અકસ્માત ગાડીમાં પંચર થતા સ્ટીયરિંગ પરથી કાબુમાં નહીં રહેતા સર્જાય હોવાનું કબૂલ્યું હતું. કાર ચાલકના નિવેદન બાદ વિપક્ષી નેતાનું રાજકારણ લોકો સામે છતું થયું હતું. અરે તો મારું ગાડીને આગલા વ્હીલનું પંચર થઈ ગયું, સાઈડમાં ગાડીવાળો હતો એટલે મેં સેજ આ બાજુ લીધી, એમાં ગાડી આ ખેંચાઈ ગઈ, બીજું કંઈ થયું નહીં, બીજો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન મારો છે ગાડીની આગલા વ્હીલમાં, રાઈટ હેન્ડના વ્હીલમાં પંચર મારી ગાડીને થઈ ગયું ને એટલે આ પ્રશ્ન થયો છે, બરાબર ને. અને સાઈડમાં ગાડીને ટ્રાફિક હતો એટલે આ બાજુ ખેંચી ગઈ ગાડી, બીજું કંઈ નથી. સંસ્કારી નગરી વડોદરામાં ધર્મ અને શ્રદ્ધાનું અનેરું મહત્વ છે. આજ રોજ બકરાવાડીથી પગપાળા શિરડી જવા પ્રયાણ કર્યું હતું. ભક્તોની વિદાય આપવા કોંગ્રેસ પ્રમુખ ભરત ડાંગર, જીવરાજ ચૌહાણ તથા કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પાલખીનું સ્વાગત કરીને ભાવિક ભક્તોને શુભેચ્છા પાઠવી હતી.
સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી TNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.